નમસ્કાર મિત્રો, અત્યારે હું આવી પહોંચ્યો છું દુબઈ મોલમાં. તમે દુબઈ ફરવા આવ્યા હોય તો સૌથી મોટું એટ્રેક્શન એટલે નામ સાંભળ્યું હોય તમે તો બુર્જ ખલીફા, વિશ્વની ઊંચામાં ઊંચી બિલ્ડિંગ, એની બાજુમાં જ દુબઈ મોલ આવેલો છે કે જે દુનિયાનો સૌથી મોટો મોલ છે. તો એની એન્ટ્રેન્સ, મેન એન્ટ્રેન્સ છે ત્યાં ઊભ્યો છું. મારી પાસે લંબોર્ગીની ગાડી ઊભી છે. જે પણ ગાડીઓ નીકળે તો આપ જોતા હશો, બધી વીવીઆઈપી બધી ગાડીઓ નીકળે છે. દુબઈ મોલમાં એટલું એક્સપેન્સિવ છે કે જોવાની ખૂબ મજા આવશે. તો ચાલો દુબઈ મોલમાં એન્ટર કરીએ. આમ તો લેમ્બોર્ગિની છે પણ મોડિફાઈ કરી દે એટલે મનસુરી નામ આપવામાં આવ્યું છે. ઉપર બ્લેક કલરનું અને સાઈડમાં કબૂતરી કલરનું છે. ખૂબ સુંદર મજાની ગાડી, એક રોલ્સ રોયલ, પાછળ અલગ અલગ નિશાન ને બધા આવે છે, આપ જોઈ રહ્યા છો. તો આ છે, હવે આપ જોઈ રહ્યા છો તે મેન એન્ટ્રન્સ. તો હવે આપણે દુબઈ મોલની અંદર એન્ટર થવા જઈ રહ્યા છે. તો એન્ટર થઈ જાય. એન્ટર થતાની સાથે જ આવડો મોટો ચોક આવે છે. અહીંયા 1 2 3 4 માળ આખા કન્ટિન્યુ દેખાય છે અને બધી અલગ અલગ ગલી પડે છે. 3 ગલી પડે. તો આપણે એક 1 બાય 1 જઈએ. અને દુબઈ મોલના તો આખો એક્સપ્લોર કરવો હોય ને તો ખૂબ જ જાજો બધો કેટલા વિડીયો બને મને પણ ખબર, કેમ કે એટલી બધી દુકાનો છે. આમ તો આ ઘડિયાળની દુકાન છે પણ અહીંયા ફરારી ગાડી રાખવામાં, સ્પોર્ટ કાર રાખવામાં આવી છે. મર્સિડીઝનો લોગો છે, બોલવામાં ભૂલ થઈ ગઈ, સોરી. રેસિંગ કાર આખી ગાડી રાખવામાં આવી છે, આપ જોઈ શકો છો. ઓરિજિનલ જ છે, કંઈ ડેમો બનાવેલો નથી. આવી રીતે દુબઈ મોલમાં ઘણી બધી આમ ગલીઓ છે. એન્ટ્રેન્સ આમ ચોક પછી ચોક અલગ અલગ આવેલા છે. આ મોલ દુબઈનું નામ સાંભળીએ એટલે આપણે સ્પ્રે યાદ આવે. એન્ટ્રેન્સમાં પહેલાં ચોકમાં સ્પ્રે છે, તો આપણે ટેસ્ટ કરાવીએ ને ભાવ તો ન પૂછી શકાય કે બેબી મસ્તી કરે છે. અહીંયા ફરતા ફરતા ગુચ્ચીનો સ્ટોર જોયો. ગુચ્ચીના સ્ટોરમાં તમે જે નીચે લાલ પર્સ જોઈ રહ્યા છો એની કિંમત 13,500 દિરામ છે. એટલે એની કિંમત છે 13,500. એટલે 2.5 લાખ ને બીજા 3 ને 75, એટલે 3.25 લાખનું નાનું એવું પર્સ હતું એ વસ્તુ. તો આટલું એક્સપેન્સિવ આખો દુબઈ મોલ કે જ્યાં દુનિયાભરના લોકો ફરવા માટે આવે છે, શોપિંગ કરવા માટે આવે છે. આપણે ફક્ત જોવા આવ્યા, શોપિંગ તો શું કરશું, કેમ કે એટલું કોસ્ટલી બધું હોય કે ચા પીવી હોય તો 10-15 હજાર રૂપિયા અહીંયા જોઈએ. કેમ કે ઓરિજિનલ ચામાં એ લોકો પાન પત્તી ને એવું બધું બનાવતા હોય છે. હું તો ચા નથી પીતો. આવું કંઈક છે. આખો દુબઈ મોલ ફરીએ. ખૂબ બહુ મોટો. હજી તો આપણે પહેલી ગલી જ એક્સપ્લોર કરીએ છીએ, તો ઘણું બધું જોવા જેવું છે. તો આપણે જોઈએ. આપણે પ્રાડા બ્રાન્ડ તો સાંભળ્યો. અહીં પ્રાડા બ્રાન્ડના સ્પ્રે છે. 760 દિરામ એટલે કે 19,000 રૂપિયાની એક બોટલ ટેસ્ટિંગ કરાવવા આપે. હાથમાં હતી. અને એનાથી મોંઘા તો કેટલા હોય, આપણે ભાવ પૂછવો જ નથી. આગળ વધીએ. એક્વેરિયમની સામે જ રેસ્ટોરન્ટ છે કે ત્યાં તમે બેસીને તમારી રીતે જે કંઈ જમવું હોય, નાસ્તો પાણી કરવો હોય તો કરી શકો. પણ એનો પણ ખૂબ જ ભાવ તો આપણે પૂછવા જાવો નથી, બારોબારથી જ જોઈ લઈએ. એક્વેરિયમની ઉપર અત્યારે આખું એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ બનાવી નાખ્યું. પહેલાં આ નહોતું. પહેલાં તમે આખું જોઈ શકતા. હવે અડધું એક્વેરિયમ છે તો એ ટૂંકમાં એડવર્ટાઇઝ માટે બનાવી નાખ્યું. ઉપરથી તમે સ્કૂબા ડાઈવ માટે આવવું હોય તો તમે આવી શકો, એવી કંઈક આખી વ્યવસ્થા છે. બધા પોતપોતાના ફોનમાં રેકોર્ડ કરવામાં હોય છે. જોઈ લો કેટલી એક સાથે માછલી જાય ને. આ હવે શાર્ક માછલી જાય છે. આવું કંઈક એક્વેરિયમ ખૂબ મોટું. પબ્લિક તમને અહીંયા બતાવું તો જોઈ લો કેટલી પબ્લિક છે. બધા પોતપોતાના ફોનમાં ઉપર પણ એટલા ઊભા.
નાના હોય ત્યારે તો આવું બધાએ ખાધું હોય, પણ અહીંયા લાઈવ બનાવે, તમારી સામે જ તમને બનાવીને આપે, અને એનો ભાવ આ ઉપર તમારે કંઈ નામ કે કંઈ લખવું હોય આવી રીતે તો એ લખી દે, એના 25 દિરામ એટલે કે 25 દિરામ. તો આખું ચોકલેટ વડ, નાના બાળકો માટેનું આખું ફન વડ હોય એવી રીતે આખું ચોકલેટની ટ્રી પણ બનાવેલ છે. સામે અહીંયા બ્લુ દેખાય એક્વેરિયમ, ને આપણે વિડીયોની શરૂઆત અહીંથી જ કરી હતી, પાછા એન્ટ્રન્સ આવી ગયા. આપણે આ ગલીમાં જઈને આમ આખું ફરીને આવ્યા, પછી એક જ ગલી એક જ માળ આટલી ઘણીમાં જોવાનું તો એક્વેરિયમની સામે જ બીજું છે હવે ફુવારો. તો ફુવારો જોવા જઈએ કેમ કે સંધ્યાતાણું થવા આવ્યું છે. સ્નેકર્સ બ્રાન્ડના શૂઝ, તો ઓરિજિનલ કોમે દુબઈમાં તમને ડુપ્લિકેટ વસ્તુ બહુ ઓછી જોવા મળે. એવું બ્રાન્ડનો શોરૂમ છે, આખું કંપની જ હેન્ડલ કરતી હોય. પછી સામે રેબન, ટોમી, અલગ અલગ લેવ્સ, ફ્રાઈડે, કોલંબિયા, રીબોક, નાઇક, તમે જોઈ શકો છો એકો એક લગભગ કંપની. અને અહીંયા સ્ટેચ્યુ જૂનવાણી, કે જેને એમ કહેવામાં આવે છે કે આ ધરતી ઉપરથી આ પ્રજાતિ આખી લુપ્ત થઈ ગઈ, ડાયનોસોર. તો ડાયનોસોરનું જે કંકાલ મળેલું હતું વર્ષો પહેલાં, એ આખું કંકાલ છે તે અહીંયા રાખવામાં આવેલું છે. પહેલેથી છેલ્લે સુધીનું આખું કંકાલ ડાયનોસોર, કે જે લેટ 150 થી 155 મિલિયન અગાઉ એ પહેલાં આખું લુપ્ત થઈ ગઈ. આ હતા 2008માં યુએસએમાંથી આખું આ કંકાલ મળેલું હતું. તો પછી આગળ વધીએ આપણે. તો અત્યારે તમે જે ફોટો જોઈ રહ્યા છો તે રેબનના ઓરિજિનલ 18 કેરેટ ગોલ્ડના ફોટો છે, કે જેની કિંમત 6000 દિરામ, એને ગુણ્યા 25 કરો જેટલા થાય એટલે એની કિંમત છે 6000 દિરામ. જસ્ટ લુકિંગ વાવ, એટલે કે જસ્ટ લુકિંગ વાવ એવું. તો આ દુબઈની આ સ્કેટિંગ રિંગ છે, ખૂબ જ સુંદર મજાની આ સ્કેટિંગ રિંગ. તો આપ જોઈ શકો છો કે નાના બાળકો અત્યારે સ્કેટિંગ કરી રહ્યા છે, આમ આખું બરફ ઉપર. જે ના આવડતું હોય એવી રીતના ઢીંગલો લઈને પણ કરી શકે બેલેન્સ માટે. આ સ્પ્રિંગની સામે જ એડિડાસનો શોરૂમ છે. હાથે બનાવેલો બૂટ, પછી હાથે પેઇન્ટિંગ કરેલા બૂટ, ટી શર્ટ ને એવું બધું તમને જેવું જોઈએ એવું મળી જાય. આખું એડિડાસનો શોરૂમ છે. અહીંયા ટી શર્ટ ને જેકેટ્સ ને સ્પોર્ટ આઇટમ બધી. આગળ શૂઝ હતા જે હેન્ડમેડ હતા, અને અહીંયા બીજા શૂઝ છે બધા, ટી શર્ટ ને એવું બધું અલગ અલગ વેરાયટીઝ. આપણે અંદર નથી જવું, બારોબારથી જોઈ લઈએ. આવું કંઈક છે એડિડાસ. તો હવે આપણે જઈએ આગળ. ફરી પાછા પરફ્યુમ, કોફી, સ્ટારબર્ગનું સ્ટોપ આવી ગયો, સ્ટારબર્ગ કોફી ને એવું બધું. ત્યારબાદ મોલમાં જ આવી રીતના ફાઉન્ટેન, ફુવારો, વોટરફોલ છે, ઉપરથી નીચે આખું પાણી આવે. ખૂબ સુંદર મજાનું આખું દ્રશ્ય છે, એ રીતે આપણે જોવા મળે ત્યાં. ઉપરથી એમ કહે ને કે પાણીમાં ઉપરથી કૂદકો મારતા હોય એવા અલગ અલગ સ્ટેચ્યુ મૂકેલા છે. ઉપરથી પણ તમે બધી રીતે જોઈ શકો એવું આખું કંઈક આખું બનાવેલું છે. એક સરખા બે ફુવારા છે, એક અહીંયા છે ને એક આગળ છે. તો આપણે બીજી જગ્યાએ જઈએ. મિરર એટલો ચોખ્ખો હોય કે તમારો પરછાયો ચોખ્ખો આમાં આવે. આવું કંઈક સુંદર મજાનો મિરર ફાઉન્ટેનનો. ત્યારબાદ અહીંયા ફુવારો છે ને અહીંયા દિલ શેપમાં આખું હાર્ટ, બેકગ્રાઉન્ડમાં ફુવારો એવું. આપણી સાથે તો કોઈ છે નહીં ફોટો પડાવવા એવું, સાથે લાવશું ત્યારે ફોટો પડાવશું, અત્યારે તો ત્યાં ફોટો પડાવવો નથી.
તો દુબઈ મોલમાં આઈફોન સ્ટોર આવેલો છે, તો તેની મુલાકાત લઈ કે આઈફોનના નવા ફોનની કિંમત શું છે, બીજી વોચ ને એવું બધું. આઈફોનની કોઈ પણ વસ્તુ તમે પ્રોડક્ટ માગો તો તે તમને અહીંયા મળી જાય. તો આ છે આઈફોન સ્ટોર અહીંનો. દુબઈ મોલમાં ફરીને ખૂબ થઈ ગયા. છેલ્લા 2-3 કલાકથી તો કન્ટિન્યુ ફરું જ છું. તો આવી કંઈક આ બેસવાની વ્યવસ્થા પણ હોય છે. ખૂબ સુંદર મજાના સોફા, આમ કે 5 સ્ટાર હોટલ જેવી ફિલિંગ આવે. અહીંયા બેઠા હોય તો ખૂબ મજા આવે. જોઈ લ્યો આ ઝુમ્મર કેટલું મસ્ત લાગે છે. ઝુમ્મર આખું આમ કે ને 1 2 3 આખું 3 માળમાં વચ્ચે એટલું આખું ઝુમ્મર છે. એટલું સુંદર મજાનું ચમક આપે. સિરીજ છે આખી. વચ્ચે ક્રાફ્ટ એરિયા, તમે જમવું હોય તો જમી શકો. આવું કંઈક આખો લોકેશન. ફરતી કોરા દુકાનું ને ગલિયું. હજી તો આપણે નીચેના માળે જ રખડીએ છીએ, હજી ઉપર તો ક્યાંય ગયા નથી. તો